હેલ્થ જોઈ, પછી વેલ્થ જોઈ, બરોબર છે. પણ ઘણા લોકોના મગજમાં એવો વિચાર આવતો હોય કે ભાઈ હેલ્થ તો જોઈ, વેલ્થ તો જોઈ, વાતો કરી, બધું જોયું, પણ રિઝલ્ટ શું? તો આપણી પાસે અહીંયા એવા લોકો પણ મોજૂદ છે કે જે લોકોએ હેલ્થ લીધી છે અને વેલ્થ પણ લીધી છે, બરોબર છે. તો આપણે એવા લોકોને સાંભળવા છે. યસ. અવાજ નહીં આવ્યો બરાબર. ઓકે, તો હું ઇન્વાઇટ કરીશ કે 500 થી લાખ રૂપિયા જે લોકો કમાયા છે એ લોકો ઓન્લી 1 જ મિનિટમાં સેટિંગ કરશે પોતાની જગ્યા ઉપર ઊભા રહીને. ના ના, ત્યાં બોલાવો, ત્યાં બોલાવો, ત્યાં બોલાવો, ત્યાં બોલાવો, ત્યાં. અહીંયા બોલો. હા. તો પછી તો બધા અહીંયા આવી જાઓ. 500 થી લાખ રૂપિયા જે લોકોએ લીધા છે. ચલો ભાઈ ઉભા થઈ જાઓ, બધા કમાયા હોય. યસ. પ્લીઝ 1 મિનિટમાં સેટિંગ કરશું આપણે, બરાબર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે મારું નામ સુકાભાઈ વાઘુજી, આહિર નગર રહું છું અને આ બિઝનેસમાં 2 મહિનાથી કામ કરું છું. આજે મારા બાબા માટેની પ્રોડક્ટ લીધેલી અને એમને ફૂલ રિઝલ્ટ આવેલું છે, તો હું પણ આમાં લાગી ગયેલો છું. અને એમને જે હેત આવવાનો પ્રોબ્લેમ હતો, આજે 70 થી 75% રાહત છે. અને આ બિઝનેસમાંથી મારું ડાયાબિટીસ જતું રહ્યું છે. મેં 51,313 રૂપિયા. વાહ 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 વાહ, બહુ સરસ. મારું નામ અરવિંદ પટેલ છે. હું ધારાબેનના ગ્રુપમાં છું. 5-1 મહિના થયા આમાં જોઈન થઈ. છેલ્લા 2 મહિનાથી હું આમાં સક્રિય છું. આમાં મને સાથે મેં 2 કીટ અપાવડે, બરાબર. તેમના આખા શરીરનો દુખાવો તો 4 દિવસમાં એમનો પેટ પડી ગયો અને મારી આવક અત્યારે 2,000 રૂપિયા. વાહ વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલો પિયુષભાઈ સાહેબ માટે એક જબરજસ્ત ક્લેપિંગ થઈ જાય. આપણે સમજાવ્યું કે ભાઈ હેલ્થ અને વેલ્થ કેવી રીતે જરૂરી છે. અત્યારે નામ છે મનોજ ભરવાડ, અમદાવાદ વાડજ ગામથી આવું છું. આ બિઝનેસને આજે 4 મહિનાથી 3 મહિનાથી કન્ટિન્યુ વર્ક કરું છું. હું આવ્યો તો હેલ્થ માટે. મારા વાઈફને બેક પેન અને મમ્મીને ની રિપ્લેસમેન્ટ ઇસ્યુ હતું. મમ્મીને છેલ્લા 10 વર્ષથી ડૉક્ટરે કીધું ઢાંકણી બદલાવવી પડશે, પણ આ પ્રોડક્ટથી યુઝ કરવાથી ફક્ત ને ફક્ત 22 દિવસમાં અત્યારે ચાલી શકે છે. પહેલાં ચાલી શકતા નહોતા. મારા વાઈફને 1.5 વર્ષથી કમરનો જો ઇસ્યુ હતો એ અત્યારે 7 જ દિવસમાં જે રિઝલ્ટ મળ્યું છે, અમેઝિંગ રિઝલ્ટ. મને અશક્તિ ઘણી બધી રહેતી હતી, કારણ કે એવું કહેવાય છે કે વિટામિનની કમી હોય તો બીમારી આવી શકે, પણ વિટામિન એમની કમી હોય તો જેટલી બીમારી બધી આવી શકે. આપણે વિટામિન એમની કમી હતી, તો આ પ્રોડક્ટ લીધી, સાથે સાથે વિટામિન એમ પણ આવ્યું, તો વર્ક કરતા ગયા. આજે 3.5-4 મહિનામાં 1 લાખની ઇન્કમ લઈ ચૂક્યા. ધન્યવાદ. મારે છે ને, મારું નામ નિકલ ભટ્ટ છે અને હું આ કચ્છના ત્યાંથી આવી હતી. એમને મને આ કીટ અપાવી હતી અને મારા હસબન્ડને કમરમાં દુખાવો હતો, એના માટે મેં લીધી હતી. અને એમને કહું 2 મહિનામાં મેં આ કીટ લીધી, પણ એમને 10 દિવસમાં રિઝલ્ટ મળ્યું કમરમાં દુખાવો. અને એમાં હું જોઈન થઈ અને એમાં હું 500 રૂપિયા કમાઈ. બહુ સરસ. મારું નામ લક્ષ્મી કલાલ છે અને મેં કેટલી રીતે હેલ્થ માટે કરી લીધી. મને બહુ બધા ડિસીઝ હતા. મને ડાયાબિટીસ હતો, 350 હતો અને બીપી રહેતું મને ઉપરનું 170 અને નીચેનું 100 રહેતું હતું કાયમ. અને મને પાઝમ થઈ ગયું હતું. આમ નોર્મલ માણસોને બધા નોર્મલ હોય ને એકદમ મસલ્સ આવી રીતે હોય, મારે એકદમ સુકડાઈ ગયા હતા. હું નીચે બેસીને મને 2 જણ થઈ ઊભા કરે તો ઊભી થઈ શકું, એવી રીતે થઈ ગયું હતું. અને મને ઘૂંટણમાં બહુ જ વધારે દુખાવો થવા લાગી ગયો તો હું ચાલી બી નથી શકતી. અને છેલ્લે હું રસોઈ પણ નથી બનાવી શકતી. નીચે પાલીમાંથી મને બહુ વધારે દુખાવો થઈ ગયો હતો કે હું શાક વઘારવા જઉં તો 2 થી 3 વખત બેસું અને ઊભી થઉં તો જઈને શાક વઘારી શકું. એવી રીતે કરતાં કરતાં મને બહુ વધારે પ્રોબ્લેમ થવા લાગી ગઈ. અને એમ કરતાં મને શું નામ દવા તો કેટલી લીધી, પણ મને કોઈ સારું ના થયું, રિઝલ્ટ મળે નહીં. એમ એક ડિસીઝ વધારે થતા જાય. એમ કરતાં મને રીના મેમે કીટ માટે મને સજેસ્ટ કર્યું. તો મેં કીધું હું આટલી ગોળી લઉં છું, મને નથી સારું થતું,
તો મેં કીધું આવી રીતે સોનમ આ પ્રોડક્ટથી તો થોડું કંઈ સારું થશે. એટલે રીનાબેને મને એક વખત કીધું, 2 વખત કીધું. પછી એમ કરતાં મેં કીટ લીધી અને કીટ લીધી 15 દિવસ પછી મને સારું થયું, રિઝલ્ટ મળવા લાગ્યા. એમ કરતાં કરતાં મને ધીરે ધીરે કરી અને મારું બીપી બી જતું રહી ગયું અત્યારે. અને ડાયાબિટીસ મને એકદમ અત્યારે બોર્ડર ઉપર છે અને મને પાચનની પ્રોબ્લેમ, બધી પ્રોબ્લેમો દૂર થઈ ગઈ અને એમ કરતાં મને સારું લાગ્યું. પછી લોકોને કહેતા કહેતા હું અત્યારે 19,000 અર્ન કર્યા. વાહ વાહ. મારું નામ હેતલ ઠાકર છે, અમદાવાદથી આવું છું, તમને પહેલાં કહી જ દીધું. મારો પ્રોબ્લેમ વિશે કહું તો હું હેન્ડીકેપ પર્સન છું. મારા એક પગમાં 6 ઓપરેશન છે. આજથી ગયા વર્ષે થયું કે મારી 3 વ્હીલવાળી ગાડી છે જેનું એક વ્હીલ સ્કીપ થઈ ગયું નેहरू બ્રિજ ચડતા, જેને કારણે ગાડી પલટી મારી ગઈ. મારા જે પગમાં પ્રોબ્લેમ્સ હતો, મને ફરી જ વાર એ પગમાં ઇન્જરી આવી. ત્યાંથી 108માં સિવિલમાં લઈ જવામાં, સિવિલના ડૉક્ટરે ના પાડી કે હવે આમાં કોઈ ઓપરેશન શક્ય છે નહીં, તો હવે કે ઘરે લઈ જાઓ, જેટલી લાઈફ બચી છે એટલું કે બેડમાં જ રહેશે. ત્યાંથી ઘરે આવ્યા. બીજા દિવસે મારા ફાધર, મારા હસબન્ડ મને ઓર્થોપેડિકની ઘણી એવી હોસ્પિટલોમાં દવાખાને લઈને રખડ્યા. લાખ રૂપિયા જેવો ખાલી બતાવવામાં ખર્ચો પડ્યો, પણ બધાએ એ જ કીધું કે હવે આમાં શક્ય નથી. એવામાં મેટ્રેસ મારી સામે આવી. મેં મેટ્રેસ લીધી, યુઝ કરી. બરોબર છે. પહેલાં તો જ્યારે મને બતાવવામાં આવ્યો ત્યારે થોડો વિશ્વાસ નહોતો, પણ એક શબ્દ મને એમાં લાગી આવ્યો કે જ્યારે બધા ડૉક્ટરોએ ના પાડી હતી ને, ત્યારે જે મેટ્રેસ બતાવેલા ભરતભાઈ મને એટલું કીધેલું કે બેન એકવાર મારી ઉપર વિશ્વાસ લઈને યુઝ કરો, તમે સાજા થઈ જશો. અને એમના વિશ્વાસે મેં વસ્તુ લીધી. મને 2 મહિના લાગેલા પહેલો પગ નીચે મૂકતા. મારી ટોટલ હું બેડ રેસ્ટ જ હતી, બરોબર. અને ટોટલ મને સારા થવામાં 6 થી 6.5 મહિના લાગેલા. અત્યારે તમારી સામે ઊભી છું, તમારી સામે બોલી રહી છું. આ રિઝલ્ટ છે, મારે કંઈ કહેવાની સોરી 70,000 પ્લસની ઇન્કમ લીધી છે. હવે આપણે આગળ જોઈશું. આપણે અહીંયાથી 500 થી લાખ રૂપિયા જે લોકોએ અર્ન કર્યા છે એ લોકોને સાંભળ્યા. હવે એની આગળ જઈએ છીએ. હવે જે લોકો 1 લાખથી 50 લાખ રૂપિયા જે લોકોએ અર્ન કર્યા છે એ બધાને સારું. 1 લાખથી 10 લાખ રૂપિયાની જે લોકોએ ઇન્કમ લીધી છે એ લોકો આવશે અહીંયા. આવો બે બધા જાઓ જાઓ જાઓ. અરે ઉભા થાવ, જે કમાયા ઉભા થાવ. ગોવિંદભાઈ ઉભા થાવ ને બેન બેન શાંતિ થાવ. દોસ્તો નમસ્કાર. નમસ્કાર. મારું નામ રમેશ ચૌહાણ છે. એકચ્યુઅલી હું ઓટો રિક્ષા ડ્રાઈવર છું. આજથી 5 મહિના પહેલાં મેં આ વસ્તુને ખાલી મારું વિઝન હતું કે મારા સનને પ્રોબ્લેમ હતો અલ્સરનો અને 3-4 વર્ષથી દવા ખાધો તો નહોતો આરામ થયો. તો આનાથી કે આરામ થશે તો ભરોસા ઉપર મેં કીટ લીધી હતી અને એનાથી ખરેખર આરામ થયો. પછી મેં કામ ચાલુ કર્યું. આજે 1,60,000 પ્લસની ઇન્કમ છે મારી. વાહ વાહ વાહ. દોસ્તો મારું નામ મોહમ્મદ મુનશી છે, ધોળકાથી આવું છું. એ બાળકની મેટ્રેસ મેં મારી બેગ માટે લીધી હતી. એ પગ મારી નીચે બેસી નહોતી શકતી, એટલે એના નમાજ પણ બહુ ઘણી એવી તકલીફ પડતી. જ્યાંથી પ્રોડક્ટ વાપરી 2 મહિનામાં એને રિઝલ્ટ મળ્યું. ઓટીટી હતા નીચે બેસી શકે, કાઢી મારીને બેસી શકે. આ રિઝલ્ટ મેં લોકો સાથે શેર કર્યું ને આ રીતે કામ કરતાં કરતાં 5 લાખ પ્લસ ઇન્કમ કર્યું. વાહ વાહ. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા ગોકુલથી આવું છું. પ્રોડક્ટ માટે તો 1 મહિનાથી હું ના પાડતો હતો, કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું એટલે હું ના પાડતો હતો. પણ જે દિવસે નોલેજ મને આપ્યું એ દિવસે મારી ઉપર ડેમો કર્યો. મેં કીધું પ્રોડક્ટ તો જોરદાર છે, કેમ કે વિશ્વાસપાત્ર વ્યક્તિએ મને ઇન્વાઇટ કર્યો હતો, બરાબર. મેં કીધું પ્રોડક્ટ જોરદાર છે, લેવા જેવી છે. તો મેં કીધું પ્રોડક્ટ લઈશું પણ બિઝનેસ નહીં કરીએ, કેમ કે ટ્રેડિશનલ માર્કેટમાં જે સાહેબે કીધું કે કરોડો ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાખો મળે, લાખો ઇન્વેસ્ટમેન્ટ કરો તો 1000 મળે, 1000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો ફોર્ચ્યુનર મળે, બરાબર ને. તો આ ટ્રેડિશનલ માર્કેટનો આ બિઝનેસ હું કરતો હતો, એટલે પછી મેં ના પડે કે બિઝનેસ નહીં કરીએ, કેમ કે પહેલી વારમાં બિઝનેસ પ્લાન કોઈને ખબર નહીં પડે. મેં પોતે એમકોમ કરેલું છે, અકાઉન્ટિંગ મારો સબ્જેક્ટ છે, બિઝનેસની જોડે જોડે હું જોબે કરતો હતો, કોઈ ખ્યાલ નહોતો આવ્યો આ બિઝનેસ. એટલે મેં કીધું પ્રોડક્ટ લઈશું, કેમ કે અત્યારે 5માંથી 1 વ્યક્તિનો પ્રોબ્લેમ છે અને બાકીના જે રહ્યા 4 વ્યક્તિ એ એવું માને છે કે મને કંઈ પ્રોબ્લેમ છે નહીં, હું અમર છું.
પણ એને શરીરની અંદર પ્રોબ્લેમ તો ચાલુ જ છે, બરાબર છે. તો મારી મમ્મીના પ્રોબ્લેમ હતો બેક પેનનો. એમને ઓપરેશન કરાયું તો ધોળકા પાર્શ્વનાથ હોસ્પિટલમાં ડૉક્ટર જિજ્ઞેશભાઈ પટેલના ત્યાં ઓપરેશન કરાયા પછી પણ બેક પેનનો પ્રોબ્લેમ રહેતો હતો અને ગરબા ગાવાની તો ના જ પડતી હતી. પ્રોડક્ટ લીધી, રિઝલ્ટ આવ્યું અને ગરબા ગાતા થઈ ગયા. કેમ કે આપણે આપણા મા બાપને જો આ ગિફ્ટ તરીકે આ પ્રોડક્ટ ના આપી શકીએ ખાલી આ મામૂલી કિંમતની, તો આપણે મરી જવું પડે. તો પ્રોડક્ટ લીધી, બીજી વાઈફ માટે લીધી અને માઇગ્રેનનો પ્રોબ્લેમ, માઇગ્રેનમાં રિઝલ્ટ આવ્યું. મેં કીધું આટલા બધા રિઝલ્ટ આવે છે જોરદાર, એટલે પછી અહીંયા મણિનગર ગુરુવારે જે મિટિંગ થાય છે દર ગુરુવારે, તો એ આવવાનું ચાલુ કર્યું. એટલે મેં કીધું આ તો પેરાલિસિસમાં રિઝલ્ટ કોઈને અપરંપાર રિઝલ્ટો જે ડૉક્ટર સાહેબે ના પાડી હોય એવા રિઝલ્ટ અહીંયા આવેલા છે. એવા તમે અહીંયા જોયા હશે, સાંભળ્યા હશે. તો આ રિઝલ્ટ અમે જોયા, બિઝનેસ પ્લાન જોયો અને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે 500 રૂપિયા અર્નિંગ કર્યા, 50,000 કર્યા અર્નિંગ, 50 લાખ રૂપિયા અર્નિંગ કર્યા, 3 લાખ રૂપિયા અર્નિંગ કર્યા. આ બધી વસ્તુ મેં જોઈ એટલે મેં કીધું આટલા બધા પૈસા અને આટલા બધા રિઝલ્ટો, તો આ તો મસ્ત બિઝનેસ કહેવાય. એક બાજુ આપણને આશીર્વાદ મળે છે, પૈસા મળે છે, તો કામ કેમ ના કરીએ? તો જોડે જોડે જે મારું કામ ચાલુ હતું, જોબ ચાલુ હતી, બિઝનેસ ચાલુ હતો, એની જોડે જોડે મેં આ બિઝનેસને એડ કર્યો, કામ ચાલુ કર્યું. ટોટલ અત્યારે 8,32,000 રૂપિયા ક્રોસ કર્યા. અને આ 8,32,000 કમાવા માટે દરેક ટીમ પાર્ટનરના સપોર્ટથી, દરેક હેલ્પલાઇનના સપોર્ટથી આ વસ્તુ હાસિલ થઈ છે. કેમ કે બહારની દુનિયાની અંદર માણસ એકલો જ વર્ક કરે છે એટલે થાકી જાય છે, બરાબર ને? જોબ કરતો હોય તો એના બદલે બીજો કોઈ વ્યક્તિ ના જાય કે ભાઈ હું 1 મહિનાની મારો રજા હું લેવા માગું છું, તમે જઈ આવજો ને, ના પાડી દેશે, બરાબર છે? તો કોઈ પણ ધંધો હોય, આ જ બિઝનેસ એક એવો છે કેમ કે આ ટીમ બિઝનેસ છે, બરાબર ને? પેલું ભાઈને નહોતા કહેતા આપણને કે પછી આપણે એક લાકડી હોય તો આપણે તોડી શકીએ, પણ લાકડીનો ભારો હોય તો તોડી ના શકાય. એવી રીતે આ ટીમ બિઝનેસ છે. અહીંયા આગળ વિન વિન સિચ્યુએશનથી કામ કરીએ છીએ. અહીંયા આપણે હેલ્થ પણ આપીએ છીએ, આપણે વેલ્થ પણ આપીએ છીએ, આપણે ટાઈમ ફ્રીડમ પણ આપીએ છીએ. બધી જ વસ્તુ આ એક જ પ્લેટફોર્મમાં મળે છે, પણ પહેલા દિવસે ખબર પડશે નહીં, બરાબર છે? જેમ જેમ અહીંયા આવતા રહેશો, ભાનુભાઈ કહે છે ને કે ભાઈ 11 ગુરુવાર તમારે ભરવા પડશે તો તમને ખ્યાલ આવશે, બરાબર? તો થેન્ક યુ સો મચ, તમે સાંભળ્યો, ધન્યવાદ. મારું નામ પિયુષ શાહ છે, નરોડાથી આવું છું અને મારા વાઈફ છે નિમિષા શાહ. ઓલરેડી આ પ્રોડક્ટ અમે 5મા મહિનામાં મારા માટે, મારા હેલ્થ માટે લીધેલી અને એના 8 વર્ષથી મને ઓલરેડી બેક પેન હતું જે કોઈ પણ ડૉક્ટર મેટાઈ નહોતો શકતો. અમદાવાદ જે છે આયુર્વેદિક દવા આપે છે, આયુર્વેદ જેવું કામ કરે છે, એનું મેં કરી જોયું. ઘણા બધા ડૉક્ટરોનું કામ કરી જોયું. અખાડાનંદની આયુર્વેદિક દવા લઈ ચૂક્યો છું. ફિઝિયોથેરાપીમાં કેટલી વખત કરંટને લગભગ 2-3 મહિના સુધી લીધેલા છે. એક્યુપ્રેશરવાળા પાસે ઘણી વખત હું જઈને આવ્યો છું, પણ એનાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતા નહોતા. પછી નિમિષા મારા વાઈફ ઓલરેડી એની કિટ્ટી પાર્ટીની અંદર ભરતભાઈ કસ્તુરિયા ત્યાં બતાવવા ગયેલા અને એને બતાવ્યું, એને બતાવ્યું અને સમજાવ્યું છે નિમિષાને કિટ્ટી પાર્ટીમાં. પછી ઘરે આવીને મને કહે છે કે ભાઈ ગોદડીમાં સુવાનું છે, તમારું બેકેન ઓકે થશે. એટલે હું માનતો નહોતો. હું એકચ્યુઅલમાં કોમ્પ્યુટર એન્જિનિયર, એટલે મને એમ થયું કે આ વસ્તુ અંબક છે અને સિમ્પલ વસ્તુ છે કે લેડીઝ બધી બેઠી હોય અને એને જેન્ટ્સ કોઈ પણ મીઠું બોલીને સમજાય નહીં. એટલે મેં એને માન્યું નહીં. 6-7 મહિના થયા, 8 મહિના થયા પછી મને એમ થયું અને કન્ટિન્યુઅસ એના ઉપર કલ્પનાબેનનો કન્ટિન્યુઅસ ફોન આવ્યા રાખે. મહિનામાં 1-2 વખત ફોન આવે અને આ ઘણી વખત ઇગ્નોર કરે. ઘણી વખત એવા શબ્દ કીધા કે જે ન કહેવાના શબ્દ હોય, છતાં પણ એ કલ્પનાબેન કન્ટિન્યુઅસ ફોલોઅપ કરે રાખતા હતા. પછી 8 મહિના પછી મને થયું કે ચાલ ને આપણે એક કામ કરીએ, ઓલરેડી આમે પૈસા તો આપણે બધા ખર્ચે જ છે, તો ત્યાં જઈને વસ્તુ મેળવીએ. એટલે હું ભરતભાઈ કતિરિયાના ઘરે ગયો, એમની પાસેથી ઓલરેડી મેં જાણ્યું, એમણે જે મેગ્નેટ થેરાપી વિશે બતાવ્યું, સાયન્સ વિશે બતાવ્યું, એમણે મને જે ડેમો આપ્યો, એ ડેમો જોયા પછી મને એવું થયું કે આ વસ્તુ લેવી જોઈએ. 5મા મહિનામાં મેં આ વસ્તુ લીધી છે. મારા પોતાના બેક પેન માટે લીધી હતી, મેં બિઝનેસ માટે નથી લીધી. મારું બેક પેન, જે લોકો આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે સૂઈને જ્યારે નીચે ઉતરીએ છીએ પથારીમાંથી, તો તમે બેસીને નીચે ઉતરતા હશો, બરાબર? હું બેસી નહોતો શકતો, હું સરકીને નીચે ઉતરતો હતો.
અને નીચે ઉતર્યા પછી થોડુંક ચાલુ પછી મારી કમર બેન્ડ થતી હતી અને એમાંય ભૂલથી જો પાણીની ડોલ ઊંચી કરી હોય તો નીચે મુકાય નહીં, એ હાલત થતી હતી. એમાં આંખમાં પાણી જઈ જતા હતા. આ હાલત હતી મારી. અને આ વસ્તુ મને ચોથા દિવસે 70% રિઝલ્ટ મળ્યું. આપણા હિન્દુઓની અંદર મોટા ભાગે તમે શું કરીએ છીએ, જ્યારે પથારીમાંથી નીચે ઉતરી ત્યારે જમીનને પગે લાગીએ છીએ. એ હું નહોતો કરી શકતો. હું ચોથા દિવસે હું જમીનને પગે લાગી શક્યો ત્યારે મને આ રિઝલ્ટ ખ્યાલ આવ્યો. ત્યાર પછી મને લગભગ 15 થી 30 દિવસની અંદર 100% રિઝલ્ટ મળ્યું. એ વસ્તુ રિઝલ્ટ મળ્યું ત્યાર પછી અમને ઘણા બધા રિઝલ્ટ મળ્યા. અમે મેટ્રેસ લીધી ત્યારે હું મેટ્રેસમાં રાત્રે સૂતો હતો તો આ બેલ્ટ છે નિમિષા પહેરીને સૂતી હતી. બીજું રિઝલ્ટ એ મળ્યું કે અમારા જે નસકોરા જે રાતે બોલતા હતા એ બંધ થઈ ગયા. અમારા ઘરમાં બધાના નસકોરા બોલતા હતા. બરાબર. એ નસકોરા બોલવાનું કારણ શું છે? સિમ્પલ વસ્તુ છે. આપણે બહારથી જે ઓક્સિજન લઈએ છીએ, આપણા ફેફસા ઓક્સિજન ખેંચી નથી શકતા એટલે એ અવાજ કરે છે. એટલે ઓક્સિજન લેવા અવાજ કરે એટલે આપણે નસકોરા બોલે છે. અને જેને નસકોરા બોલે છે એના એટેકના ચાન્સીસ લગભગ 70% હોય છે. આ સાયન્સ કહે છે. એટલે જેને નસકોરા બોલતા હોય એના માટે ખાસ લેવું જરૂરી છે. મારું બેક પેન ઓકે થયું છે, નસકોરા ઓકે થયા છે. ત્યારબાદ જે સપોઝ કલાક 1.5 કલાક કંઈ પણ વર્ક કરતો હતો હું થાકી જતો હતો. આ વસ્તુ યુઝ કરવાથી હું સવારે 8 વાગે સવારે નાહી ધોઈને આ પહેરી લઉં છું. રાત્રે 11 વાગે મારે જ્યારે કપડાં ચેન્જ કરું ત્યારે આ ચેક કાઢું છું. સવારે 8 વાગે જે સ્ટેમિના હોય છે રાત્રે 11 વાગે પણ સેમ સ્ટેમિના હોય છે. રાત્રે 11 વાગે પણ તમે એમ કહો છો કે ભાઈ ચલો આપણે રાજકોટ જવું છે, સેલ મારો ગાડીને, હું તૈયાર થઈ જવું. પહેલાં મારે ઓલરેડી ગાડી રાતે જ ચલાવી હતી, હું નહોતો ચલાવી શકતો. અત્યારે રાત્રે ગાડી ચલાવીને કન્ટિન્યુઅસ અમે ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. 200-500 કિલોમીટર ઇઝીલી ડ્રાઇવિંગ કરી શકું છું. એક આ રિઝલ્ટ મળ્યું. બીજું રિઝલ્ટ એ મળ્યું, ઘણા બધા નિમિષાના રિઝલ્ટ મળ્યા છે, એ પણ તમને કહેશે. નમસ્કાર. રિઝલ્ટ તો તમને બધા લગભગ કહી દીધા, પણ મને એક જે તકલીફ હતી ને મને શ્વાસની તકલીફ હતી. જેવું થોડું ઘણું ચાલુ તો મને શ્વાસ બહુ ચડતો હતો. તો એમાં મને રાહત થઈ ખાલી બેલ્ટ પહેરવાની. એ જે થયું ને સારું, એટલે મેં મારા ઘરમાં બધા માટે મેટ્રેસ લીધી. મારા ઘરમાં બધા માટે મેટ્રેસ, મેં 6 જણા છીએ, 6 મેટ્રેસ છે મારા ઘરમાં અત્યારે. બધા પ્રોપર રીતે યુઝ કરી છે. અને આનું રિઝલ્ટ ત્યારે જ મળશે જ્યારે તમે 4 પ્રોડક્ટ પ્રોપર રીતે યુઝ કરશો. અને આ પ્લાનની તો અમને ખબર જ નથી, પણ ખરેખર આ પ્લાન એવો છે ને, આમાં જોડાયા પછી આપણા દરેક સપના આમાંથી પૂરા થાય છે. અને જો તમારા સપના પૂરા કરવા હોય ને તો હું કહીશ કે જે લોકો નવા છે એક મેટ્રેસ લઈને યુઝ કરી ખોટું બોલ્યા વગર આગળ શેર કરશો તો તમને પણ અહીંયા સપના પૂરો કરવાનો એક મોકો મળશે. તો અને આમ અપલાઈન ડાઉનલાઈન સપોર્ટથી આજે ખરેખર મને જે સારો સપોર્ટ છે મારા કલ્પનાબેન અને ભરતભાઈ, એમના જેવો સપોર્ટ તો મને નથી મળ્યો. કે ખરેખર સરસ રીતે મને કામ કરાવી રહ્યા છે. મને કે તમે અહીંયા આવો, મારી પાસે ટ્રેનિંગ લો. હું ટિફિન સર્વિસનું કામ કરું છું. સવારે 35 થી 40 ટિફિન બનાવી પછી હું આજથી નક્કી કર્યું છે આવતીકાલથી કે એમના ઘરે બપોરે 1 વાગે પહોંચી જવાનું, સાંજે 5-6 વાગ્યા સુધી ભરતભાઈ જોડે ટ્રેનિંગ લેવાની. એટલે ખરેખર અને આ અપલાઈન ડાઉનલાઈનના સપોર્ટથી કામ કરતા આજે મેં 1,55,000 ક્રોસ કર્યા. સાથે 160 જણાને હેલ્થ આપેલી છે. એ વસ્તુ એ છે, પૈસા તો બાય ડિફોલ્ટ તમે બધા કમાશો, પણ લોકોને હેલ્થ આપવાનું મેઇન રાખીએ. મારું નામ રામજીભાઈ પટેલ છે, હું સેટેલાઇટથી આવું. હું પહેલું અને છેલ્લું રિઝલ્ટ કહીશ. પહેલું એમને મારો એક સીટ આપતી વખતે ફોટો તો એ ફોટો કદાચ એમની પાસે હશે, કારણ કે સપ્ટેમ્બરમાં મારે સર્જરી થઈ છે. તો ઊંચું બોલો. ડિસેમ્બરની અંદર એક ફોટો પાડી હતી. એ ફોટો મારી પાસે નથી, શૈલીભાઈ પાસે છે. કેવો કે તમે જુઓ ને એમ થાય કે હવે કદાચ બેઠશે જ નહીં. હવે એક નવું રિઝલ્ટ આવ્યું છે મારી પાસે કે મેં 5 મહિના સુધી દિવસમાં 3 વખત આંખો ધોઈ છે. મારા આંખના અડધો નંબર ઓછો થયો. વાહ વાહ. 63 વર્ષે નંબર આવે કે જાય આવે તો મોતિયા આવી જાય. 35 વર્ષ માણસના મોતિયાના ઓપરેશન કરેલા મારી પાસે. તો મને નંબર ઓછો થયો છે. મોતિયાની વાત તો છેટે છે, નંબર ઓછો થયો. મારા ઘરવાળીને 58 વર્ષની ઉંમર થઈ છે, પણ ઈશ્વરીમાં દોર નાખે છે. આ પાણીનું રિઝલ્ટ છે. પહેલું ને છેલ્લું એવા વચ્ચેવાળા રિઝલ્ટ તો મારી પાસે અફલાતું છે. કેવું ડૉક્ટરે એમ કહ્યું આ જિંદગી હવે લઈ જાઓ, સેવા કરો,
એવા માણસ પણ આજની તારીખમાં ફરે છે 95 વર્ષની ઉંમરવાળા લાગી. એવા ઘણા બધા રિઝલ્ટ છે. પેરાલિસિસમાં તો અફલાતૂન રિઝલ્ટ. તો આમ કરતાં કરતાં હું 4.5 લાખ રૂપિયા કમાઉં છું. એ મારી પાસે તો મારા ઘરવાળાને બધું લાગ્યું છે. મારું નામ રીના કલાલ છે અને હું બોપલથી આવું છું. અને આ પ્રોડક્ટ ઇવાડિયમની મેટ્રેસને અમે મારા સાસુ માટે લીધી હતી. અને મારા સાસુને તકલીફ હતી, ઢીચણની તકલીફ હતી, પછી છે ફ્રોઝન શોલ્ડરની તકલીફ હતી. અને સવારે ઉઠે તો 10-15 મિનિટ પછી એમને ચાલી શકે. તો છેલ્લા 8-9 મહિનાથી આ પ્રોડક્ટ વ્યવસ્થિત યુઝ કરે છે. પ્રોપર બધી વસ્તુ, પાણી, બેલ્ટ અને મેટ્રેસ, એ કાંઈ નાવા જાય ત્યારે હાથમાંથી બેલ્ટ કાઢે. અને પ્રોપર યુઝ કરવાથી અત્યારે એમને ઘણી રાહત છે. 80% રાહત થઈ ગઈ છે. અને મને મોબાઈલ જ્યારે વાપરતી ત્યારે મારું માથું ચડી જતું હતું, મને વોમિટિંગ જેવું ફીલ થતું હતું. તો આ પ્રોડક્ટ જે મોબાઈલ અને એડિશન જે બતાવ્યા, તો મને હવે આ પ્રોડક્ટ યુઝ કરું છું તો મને એની ઇફેક્ટ એટલી બધી નથી લાગતી કે મને વોમિટિંગ જેવું ફીલ થાય. અને ડાઉનલાઈન અપલાઈનના સપોર્ટથી મારા હસબન્ડ મને સપોર્ટ કરે છે. અને સૌથી પહેલાં જયદેવી આચાર્ય એમને આ રિકમેન્ડ કરી હતી. આઈડી એમનું છે, એમના 7-8 આઈડી છે. એટલે એક આઈડી આપણને ડોનેટ કરી કે તું આની પર કામ કર. અને છેલ્લા 7-8 મહિનાથી આઈડી પર કામ કરતા મારી 7 લાખથી ઉપર ઇન્કમ થઈ છે. મેં કીધું આઈડી એમનું છે એટલે પછી પાછા તો એ માંગવા તો પડતા જ હતા. એટલે પછી આપણે કીધું કે ના, આપણું હજી આઈડી, આપણે બી આધાર કાર્ડ, પાન કાર્ડ તો આપેલા જ છે, તો ચલો આપણું જ આઈડી બનાવીએ. અને એ આઈડી પર બી કામ કરું છું. અને એની પર બી મારે 1 લાખની નજીક ઇન્કમ પહોંચી ગઈ છે. થોડા આવતા મહિને પહોંચી જશે. અને શું કહેવાય કે એ આઈડી પછી મેં વિચાર્યું કે મારી તકલીફ, મારા જે ઘણી બધી લેડીઝોને તકલીફ હોય છે કે હસબન્ડ જોડે માંગવા જ પડે છે, બરાબર. તો મેં મારી વુમન એન્ટરપ્રિનરની એક લેડીઝ ટીમ બનાવી છે કે હું લેડીઝોને જ રિક્રુટ કરું છું. અને વસ્ત્રાલ આ રીતે બધા લેડીઝોની ટીમ સાથે બહુ સરસ કામ થઈ રહ્યું છે. કારણ કે અહીંયા ક્યાંય છે ને બ્યુટી પાર્લર ચાલુ કરવું હોય લેડીઝને, કે સીવણ ક્લાસ બી ચાલુ કરવા હોય ઘરે, તો મશીન લાવવું પડે. અને એમાં ઓછામાં ઓછા 20-25 હજારનું ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય. અને પાછું શીખવાઈ જવું પડે, બરાબર. અને કોમ્પિટિશન માર્કેટમાંથી છે. એટલે અમારા લેડીઝો માટે તો કહેવાય ને, જેન્ટ્સ તો ગમે તે રીતે કમાઈ લેતા હોય છે એવી રીતે, પણ લેડીઝો માટે ઘર બેઠા અને બપોરે હોમ મીટિંગ દ્વારા ડૉક્ટર સાગર જોશીના અમેઝિંગ પ્રોડક્ટ અને બિઝનેસ પ્લાનમાંથી બહુ સરસ લેડીઝો કામ કરી રહી છે. થેન્ક યુ. અને ડૉક્ટર સાગર જોશી માટે અમેઝિંગ ક્લેપિંગ થઈ જાય. નમસ્કાર મિત્રો, મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોળકાથી આવું છું. અને આ પ્રોડક્ટ મેં પહેલાં મારા પોતાના માટે લીધી, કારણ કે મને છેલ્લા 8 વર્ષથી હાઈ બીપીનો પ્રોબ્લેમ હતો. 160 બીપી આવતો હતો અને 200થી વધારે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ. અને મારા વાઈફને પગે નસ જકડાનો પ્રોબ્લેમ હતો. એટલે પ્રોડક્ટ બંને ડબલનો સેટ લઈને બિઝનેસ કરવાનું ચાલુ કર્યું. અને 1 જ મહિનામાં જ રિઝલ્ટ મળ્યું. અને પછી કામ કરવાનું ચાલુ કર્યું. કામ કરતાં કરતાં આજે 4 લાખની જેવું વાહ વાહ. नमस्कार. मेरा नाम रितिका सागर, मैं मोटेरा से आई हूँ. ये वंडरफुल प्रोडक्ट मेरे पापा मेरे घर लेकर आए थे हम लोग के घर. तो ये प्रोडक्ट अच्छे से यूज़ किया, यूज़ करके रिजल्ट लिया. अब जीवन का पहला सुख तो मिल गया, अब दूसरा सुख चाहिए. तो पापा के साथ काम करते करते नियरेस्ट को रिकमेंड किया. रिकमेंड करते करते 7 लाख प्लस યસ. તો 10 લાખ સુધીની ઇન્કમ જે લોકોએ લીધી છે એ લોકોને આપણે સાંભળ્યા. હવે આપણે આગળ જઈશું. 10 લાખથી 50 લાખ સુધી જે લોકોએ ઇન્કમ લીધી છે એ લોકો પ્લીઝ વેલકમ ટુ સ્ટેજ અને પોતાનું શેરિંગ કરશે. બધા ભાઈ તાલી પાડો તો એટલે તાલી પાડો. બધા મારું નામ તો જયદેવ આચાર્ય નામ છે અને બોપલથી આવું છું. અને છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ પ્રોડક્ટ અમે યુઝ કરીએ છીએ. મારા વાઈફ માટે આ પ્રોડક્ટ લીધેલી, જેને લગભગ બોડીમાં 15 થી 20 જાતના ઇસ્યુ હતા. આજે ખબર નહીં મૂડ નહીં એટલે શેરિંગ કરવાના. મેં કહ્યું મેં તું ઇન્કમ કરી છે તો તાર બોલવું જોઈએ. 11 મહિનામાં 7.5 લાખ રૂપિયાની ઇન્કમ કરી. હું પેલા કમાતો હતો તો એને માગવા પડતા હતા. રીના મેડમે કહ્યું ને કે આમ હસબન્ડ જોડે પૈસા માગવા પડે ને, એ પાછું શરમ આવે. તો
એણે એના જેટલા રિઝલ્ટ હતા ને એ રિઝલ્ટ બતાવી એણે લોકોને જોઈન કરી અને એને પણ ઇન્કમ ચાલુ કરી. આજે અમે આખું ફેમિલી, હું, મારો સન અને મારી વાઈફ, ત્રણેય જણા ટોટલ ફૂલ ટાઈમ બાયોટોરિયમનું કામ કરીએ છીએ. મજાની વાત એ છે કે પહેલાં અમે જ્યારે હોટલ, અમારી હોટલ હતી એકચ્યુઅલી 15 વર્ષ મેં હોટલ ચલાવી. તો હોટલમાં શું થતું, મહેનત બહુ કરવી પડતી, 12 કલાક 14 કલાક મહેનત કરવી પડતી હતી અને માંડ જ્યારે મહિને સર્વાઈવ કાઢીએ ને તો 25-30 હજાર રૂપિયા બચતા હતા. એટલી મહેનત કર્યા પછી, ઘરના 3 મેમ્બર કામ કર્યા પછી આજે મજા શું આવે ખબર? ફ્રીના ફ્રી 2 લાખ રૂપિયા મહિને ઓટોમેટિક એમનામ આવી જાય, 1.5 થી 2 લાખ રૂપિયા. અને બીજી મજાની વાત એ છે કે હવે અમારે એકબીજાની જોડે કોઈ પૈસા માંગવા નહીં પડતા, બધાના એકાઉન્ટ એટલે બધાના ખાતામાં પૈસા આવે. અને બીજી સૌથી મજાની વાત કહું તો તમે ખુશ થઈ જશો, મુકેશ અંબાણી કરતા અમે સુખી છીએ. કેવી રીતે પૂછો? કેવી રીતે? મુકેશ અંબાણી કદી એના વાઈફને લઈને આટલું નહીં પડતું એટલું અમે કરીએ. 10 દિવસ પહેલા ભાનુભાઈ જોડે અમે બધા દિલ્હી ગયા હતા, 5-6 દિવસ. ભાનુભાઈ આપણા જે રીતે અમે એન્જોય કરી છે એ કદાચ હું એવું માનું છું મુકેશભાઈ અંબાણી પણ એના વાઈફને નીતા અંબાણી લઈને નહીં ફર્યા. અને હમણાં પાછા 2-4 દાડા ભાઈ આપણે પાછા જયપુર પણ જઈએ. મજા એટલી આવે છે ને. અને બીજી એક વાત કહું તમને કે આ પ્રોડક્ટ જેને બી આપીએ છીએ ને આપણે, એની સાથે દુઆ મસ્ત. સૌથી વધારે મજા એ દુવાની આવે છે અને દુવાના કારણે બધા સુખી છે. મજા આવે. પૈસા તો બાય, પૈસા તો હોટલમાં મળતા, બરાબર છે, પણ અહીંયા જે પૈસા મળે છે ને એ દુવા વાળા મળે. જેમ આપણું બ્લડ ઓક્સિજન વાળું હોય છે ને, એમાં ઇન્કમ દુવા વાળી છે. દુવા મિક્સ થઈને મતલબ બોડી પણ આખી મેગ્નેટાઇઝ થઈ જાય છે. એનર્જી પણ એટલી આવે છે. આજે તમને કહું, ખરેખર મને 62 ઉંમર છે, મને લાગતું જ નહીં, મને એમ તો 26 વર્ષ. બધા મને એવું કહે, માનતા જ નહીં કોઈ. ક્યારેક રેલવેનો ટીટી નહીં માનતો કે ના હોય 62 વર્ષ. મારે આધાર કાર્ડ બતાવવું પડે યાર, સાચું કહું. તો આ જે એનર્જી છે આ મેગ્નેટના બેલ્ટની છે. અને આ જે બોડીમાં બોલવાની એનર્જી આવે છે ને, એ સાગર સાહેબના જે રોજ ખાતામાં પૈસા આવે છે ને તેની એનર્જી આવે. સારું, હવા પડે ઉઠ્યા પહેલા તો પૈસા આવી જાય ખાતામાં. સૌથી વધારે એનર્જી એવા આવે છે. એટલે આપણે બધા સાથે મળી અને લોકોને સારું કરવું છે, બધા લોકોની દુઆ લેવી છે. દુનિયામાં તમને આના જેવો બિઝનેસ નહીં. નમસ્કાર. જયસુખ સંચાણીયા નામ છે મારું. કામ જ એક્યુપ્રેશર મેગ્નેટ થેરાપીનું છે. એટલે જ્યારે પ્રોડક્ટ બતાવી ત્યારે 5 મિનિટમાં ડિસિઝન લીધું હતું કે આ પ્રોડક્ટ આપણે ઘરે પહોંચાડશું. હવે આ પ્રોડક્ટ સંજીવની જડીબુટ્ટી જેવું કામ કરે છે. જે લોકો આ વાપરે છે એના તમે એમના મોઢેથી અનુભવ સાંભળ્યા. અને એક વ્યક્તિને આ પ્રોડક્ટની જરૂર છે. જે નવા લોકો આવ્યા છે, કોઈ એક વખત એ લોકોએ એક આ માસીને ડાયાબિટીસ છે ને આ કાકાને ટીચર દુખાય છે, બે નક્કી કરી લીધા, બધાએ નક્કી કરી જ લીધા છે. એને આપો. પણ હું એમ કહું છું કે આપણે રિસર્ચ એવું કહે છે કે તમારું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ બરાબર ના હોય તો 223 પ્રકારના રોગ થાય. ને આમાં શું હતી, 223 પ્રકારના રોગ મટી જાય. પણ જો તમારે વિટામિન એમની ખામી હોય, પૈસાની ખામી હોય તો તમને 300 થી વધારે રોગ થાય. યસ ઓર યસ? તો એ નો પણ આમાં તમે પ્રોડક્ટ વાપરશો, હેલ્થ મળશે. લોકોને હેલ્થ આપશો તો તમને વેલ્થ મળશે. વધારે લોકોને વેલ્થ અપાવશો તો તમને મલ્ટિપલ વેલ્થ મળશે. અને આ પ્લેટફોર્મ ઉપરથી તમે જેટલા મોટા સપના ધારો એ સપના પૂરા થઈ શકે છે. અને જે જયદેવભાઈએ કીધું ને કે કેવા પૈસા આવે છે બેંકમાં, આશીર્વાદ વાળા. તો એના માટે આ કામ કરવાનું છે. તમે બહારની દુનિયામાં હોશિયારો, સ્માર્ટો, ગમે એટલા હો, તમે કમાઈ લ્યો, પણ તમારા મિત્રોને, સગાવાલાને, પડોશીઓને આ કમાવાનો ચાન્સ આપો છો? ટ્રેડિશનલ બિઝનેસમાં કોઈ આપે છે ચાન્સ? આ પ્લેટફોર્મ એવું છે કે તમે બધાને ઇક્વલી કમાવાનો ચાન્સ આપો છો.
બધાનો વિકાસ કરવા માટેનો આમાં 18 વર્ષનો છોકરો કે છોકરીઓ એને એટલું જ બોનસ આવે છે અને 70 વર્ષના કાકાઓ એને જ એટલું જ બોનસ આવે છે. તો સબકા સાથ સબકા વિકાસ આ પ્લેટફોર્મ પર થાય છે. તો કોઈ નાત જાતનો ભેદ નથી, કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી કે નાના મોટાનો ભેદ નથી. બધાને સરખું બોનસ આવે છે. જેની તાકાત જેટલી હોય એટલા તમે લઈ શકો છો. તો તમે આવો, જોશથી ઉત્સાહથી કામ કરો અને તમારા પરિવારના સપના પૂરા કરો એવી શુભકામના. ધન્યવાદ. મારું નામ કલ્પના ભરત કથિરિયા, બાપુનગરથી આવું છું. પહેલા તો એકવાર ડૉક્ટર સાગર જોશી સર અને પિયુષભાઈ માટે જોરદાર ક્લેપિંગ. કારણ કે ડૉક્ટર સાગર જોશી સર આપણે એમડી છે, એમણે આટલી સરસ વન્ડરફુલ પ્રોડક્ટ્સ બનાવી છે અને પિયુષભાઈ સાહેબે બહુ મસ્ત જબરજસ્ત હેલ્થ વેલ્થ અને હેપીનેસ ઉપર પ્રેઝન્ટેશન આપ્યું, બહુ સરસ આપ્યું. થેન્ક યુ પિયુષભાઈ. હેલ્થની વાત કરું તો હેલ્થમાં રિઝલ્ટ તો મળે જ છે. કેટલા લોકો ડિસ્ટ્રીબ્યુટર છે? ડિસ્ટ્રીબ્યુટર છે, બધાને રિઝલ્ટ મળતું હશે, બરાબર. ઘણા લોકો એમ કે મને રિઝલ્ટ નહીં મળતું, કોઈ એવું કે મને રિઝલ્ટ નહીં મળતું, મારે તો આમ રોવું પડે, બરાબર. કારણ કે એના હાથમાં હજી હાલમાં બી જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે ને ઘણા હાથમાં બેલ્ટ નથી, મેં જોઈ લીધું છે, મારે કોઈ નામ નથી, બરાબર. જ્યારે તમે 100% પ્રોડક્ટ યુઝ કરશો ને ત્યારે રિઝલ્ટ મળવાનું જ છે. હેલ્થ મને સારી મળી. અત્યાર સુધી હું એવું કહેતી હતી કે મને 20 જ મિનિટમાં પિંડી કોલતી મટી ગઈ, પણ રિસન્ટલી અઠવાડિયા પહેલાં મને એવું દેખાણું, ભાનુભાઈ, એવું દેખાણું કે મને ઝીણા તો બહુ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કારણ કે હું પહેલાં જ્યારે સૂતી ને ત્યારે દાંત કચડતી હતી. એ મને અઠવાડિયા પહેલાં ખબર પડી. કારણ કે દાંત કચડું મને ખુદને ખબર હોય દાંત કચડું છું, મારા હસબન્ડ દાંત ઉપર મારે કોઈ દાંત કચડું, પણ મને અઠવાડિયા પહેલાં મને ખબર પડી કે દાંત કચડવાનું બંધ થઈ ગયા. રિઝલ્ટ છે, બરાબર. અને ત્રીજું રિઝલ્ટ એ છે કે હું જ્યારે સૂવું ને ત્યારે આ પગની નસ છે ને મને નસ ખેંચાઈ જાય ને એકદમ ભર ઊંઘમાં હોઉં ને તો આ બે આંગળીઓની આમ આંગળી ઉપર આંગળી ચડી જાય. તો હું એકદમ બેઠી થઈ જાઉં તો મારા હસબન્ડને ઉઠાડું અને મને બે આમ આંગળીઓ ખેંચે, પગ આમ મૂવમેન્ટ કરાવે ત્યારે મને સારું લાગે. તો આ પણ રિઝલ્ટ મળ્યું પણ મને ખબર નથી. એટલે કહેવાનો મિનિંગ એ છે પ્રોડક્ટ્સ તો કામ કરે છે પણ આપણને ખબર નથી પડતી. ઝીણા એવા તો કેટલા બધા રિઝલ્ટ મળે છે. એટલે પ્રોડક્ટ્સના માધ્યમથી મારા હસબન્ડને નવી જિંદગી મળી છે. ઘણા લોકો એમ કીધું આટલા કમાણા, પણ હું એક વસ્તુ કહીશ કે મેં તો અહીંયાથી નવી જિંદગી મારા હસબન્ડને મળી છે, બરાબર. જે દિવસે તમારી અંદર બાયોટેરિયમ આવી જશે ને ત્યારે પૈસા તો આવશે તમારી પાસે, બરાબર. એટલે અમારે તો નસે નસમાં બાયોટેરિયમ છે. ગમે ત્યાં જઈએ બાયોટેરિયમ તો આવે ને આવે. ચાહે મરણમાં જઈએ, ક્યારેક ફરવા જઈએ, બસમાં જઈએ, રિક્ષામાં જઈએ તો બાયોટેરિયમના તો કોન્ટેક્ટ લઈ જ લેવાના, પેમ્પલેટ આપી જ દેવાના, બરાબર. એટલે જે હેલ્થ વેલ્થ ને હેપીનેસ છે ને, હેલ્થ છે ને એ બ્રહ્મા છે, વેલ્થ છે ને એ વિષ્ણુ છે, મહેશ છે, અને હેપીનેસ છે ને એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બોલતા ગભરાવું છું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય છે. એટલે ખરેખર અપનાવી લેજો. મેં તો પહેલે જ વાર આ જોયું અને મેં ડિસિઝન લીધું. આજે એટલી હેપી છું કે કારણ કે મારા હસબન્ડને કેન્સર હતું તો એમાં બી એટલું બેસ્ટ રિઝલ્ટ છે. બીજું કે પાનેશિયા વોટર આલ્કલાઇન મશીન છે એનું તો અમેઝિંગ રિઝલ્ટ છે. કારણ કે હમણાં ઉધરસના વા હતા, બરાબર. તો મારા હસબન્ડને 1 વર્ષ પહેલાં કેન્સર થયું હતું, સર્જરી કરાવી, સારું હતું, પણ ડૉક્ટરે કીધું તો ધ્યાન રાખવાનું, બરાબર. તો આપણે ફિલ્ડમાં બહાર ફરતા હોઈએ એટલે ગમે ત્યારે ગમે તેને હોય, કહેવાય છે ને એક છીક ખાઈએ ને તો અસંખ્ય વાયરસ જીવાણુઓ નીકળે છે, તેને ઉધરસ થઈ ગઈ હતી. તો મેં ડૉક્ટરને બતાવ્યું. પછી મને એવું કીધું કે હસબન્ડને થોડોક ટાઈમ બહાર ના નીકળવા દેતા, થોડું સાચવી લેજો, દવા આપી નોર્મલી 15 દિવસની. પછી આલ્કલાઇન વોટર મશીન પાનેશિયા આવ્યું તો તરત ઓન ધ સ્પોટ અમે લઈ લીધું. ત્યારથી લઈને પાણી પીવાનું ચાલુ કરીને અત્યારે એક બી ગોળી નથી લેતા. અને એટલું બેસ્ટ રિઝલ્ટ છે ને કે એટલા હેપી રહી છે ને કે આમાંથી અમે મારા સપના પૂરા કરેલા છે. મારું ડ્રીમ હાઉસ 40 લાખનો મેં ફ્લેટ બી લીધેલો છે. અત્યારે ત્યાં ફર્નિચર કામ, લાપી અસ્તરનું કામ ચાલે છે. તો હજી લિફ્ટ નથી, 6ઠે માળ મારું મકાન છે. તો પણ મારા હસબન્ડ 2 વાર 3 વાર અમુક પર સીડી ચડીને ઉતરે છે. સુકાભાઈ સાક્ષી છે, એ પણ એકવાર ગયા હતા એમની જોડે. એટલે આ અમેઝિંગ રિઝલ્ટ છે. એટલું સ્ટ્રોંગ છે, એટલી સ્ટ્રોંગનેસ રહે છે. બીજું કે છે ને દાળ ભાત શાક રોટલી કે અનાજ ખાતા નથી. રિયલી કહું ને, ઓનલી ફોર લિક્વિડ જ્યુસ જ રહી છે. તમે ખાલી 2 દિવસ લિક્વિડ ઉપર રહી શકો, કોઈ રહી શકે. ખાલી એક 11 રહ્યા હોય છે ને તો એમ થાય સવારમાં ક્યારે ઉઠીને ચા બાકી થઈ ગયો એવું થાય છે, બરાબર.
પણ ઓનલી ફોર લિક્વિડ ઉપર રહે છે ને તો એટલી એમનું સ્ટેમિના રહે છે, એટલું આમ તાકાત રહે છે ને. અમેઝિંગ પ્રોડક્ટ છે વસાયેલો. થેન્ક યુ. બેન ઊભા થાવ ને, શું કરો છો? આગળનું સ્ટેપ બોલો. આપણે 50 લાખ સુધીની જે લોકોએ અર્નિંગ કરી છે એ લોકોને તો સાંભળ્યા. હવે એનાથી આગળ જેમણે અર્નિંગ કરી છે અને તમે સાંભળવા માંગો છો? કરોડ સુધી જવું છે? જવું છે? પણ અવાજ તો કરોડ જેવો નહીં આવતો યાર. नमस्कार दोस्तों, मेरा नाम भानुभाई भरवाड़ है और मैं पिपलेज गांव से हूँ। बिजनेस शुरू करे मेरे को लगभग 2.25 साल जैसा हो गया। अपलाइन डाउनलाइन क्रॉसलाइन सभी के सहकार से 52,90,000 कमा चुका हूँ। जोरदार। पहले ही महीने मैंने 1,20,000 लिया था, दूसरे महीने 1,30,000 लिया। मैंने हरीभाई अपने आप से रखा, दुनिया से नहीं रखा। आपको भी आगे बढ़ना है तो हरीभाई किससे रखना पड़ेगा? खुद से। आप तो आगे बढ़ पाओगे। मैंने भी नाटक किया था, जो मैंने लेट किया तो आप मत करना। जो नए लोग हैं उसको मैं खास बोलता हूँ। योगी जी साहब ने मुझे आज से 36 महीने पहले बोला था, भानु भाई आ जाओ हम साथ में मिलकर काम करते हैं। तो मैंने फ़ोन में पूछ लिया था, सर आपका प्रोडक्ट क्या है? तो बोलते हैं बेल्ट आएगा, गद्दा आएगा, ओसी का आएगा। और करने का क्या? बोले गद्दे में सो जाने का, सारे लोग खत्म हो जाएंगे। मैंने फ़ोन में बोल दिया तुम खत्म करो, मेरे को करना नहीं है। मैंने नहीं बात माना था। हम क्या करें, दुनिया की बात मानते, दोस्तों की बात नहीं मानते, बराबर। फिर योगेश भी साहब ने पहले ही मैंने लगभग 1.25 लाख रुपये जैसा कमाया था, तो मेरे को उनका इनकम का पोस्टर भेजा। बोले भानु भाई मैं पहले मैंने 1.25 लाख रुपया कमाया। मैंने बोला मेरे को इतना किराया आता है, बराबर, मेरे को काम करना नहीं, आप करो। फिर वो क्या हुआ, योगेश भी ने मेरे को छोड़ा नहीं, बराबर। क्या पार्टी मज़ेदार है, थोड़ा काम तो करना पड़ेगा, बराबर। तो योगी भी ने क्या हर महीने मेरे को कुछ ना कुछ मैसेज देते रहे। 7-8 महीना हुआ तो बहुत सारे लोगों को जो योगी जी ने प्रोडक्ट दिया था, उन लोगों का जो रिजल्ट मिला उनका मेरे को वीडियो भेजा। फिर जाके नारियल को फूटने में 8 महीने लगा था। कितना महीना? आपको भी कोई मना करे तो लेट बुरा मत मानना, आएगा। फिर मैं योगेश जी के सामने से गया था। मैं कहाँ पे? बोले घर पे। मैं बोला चाय पीने आता हूँ। तब योगेश जी ने मेरे को 24,000 की चाय पिलाई। कितने की? 3 आईडी लेके मैंने कामकाज शुरू किया। फिर मेरे को रिजल्ट मैंने उसका इंतजार नहीं किया, काम शुरू कर दिया। लोग आते गए, लोग जुड़ते गए, पैसा कमाते गए। कहने का मतलब कि आपको लगातार चलना पड़ेगा और बार बार यहाँ आना पड़ेगा। हमने वही किया है, लोगों को पकड़ के मीटिंग में बिठाने का, भाई यही काम है, हमने यही किया है, बराबर। हमारा गांव पिपलेज है और ईसनपुर में क्या है, रायपुर भजिया वाले का तो गांव में सबको क्या बोलते, चलो रायपुर का भजिया खिलाते। हाँ, तो सीधा उसको यहाँ ला के बिठाते थे और उनको मीट में ज्वाइन कर देते। भाई आपको क्या करना, आप घर पे समझाने जाओगे तो हाँ माहौल अलग होता है। आपको क्या पकड़ के यही लाना है। गुरुवार का मीटिंग होता है, रविवार का होता है, शनिवार का होता है, मंगलवार का होता है। हमने बस वही किया, लोगों को पकड़ के मीटिंग में बिठाया है और पैसा कमाया है। दूसरी में आपको एक बात अच्छी बता रहा हूँ। एक गाँव था, और एक स्टोरी बहुत मस्त है, स्टोरी आपको सुनने को मिलेगा। एक गाँव था, वहाँ एक बाबा जी थे, सब लोगों का अच्छा जवाब देते थे। तो वहाँ मेरे जैसे 2 शरारती छोकरे थे, बोले बाबा को अपने हाथ झूठा कर दे, बराबर, कि बाबा जो भी बोलेगा अपने को उसको उल्टा ही करने का। वो दो उन्होंने प्लानिंग किया था कि अपने मुट्ठी ऐसे बंद करके गए बाबा जी के पास में। बहुत सारे लोग बैठे थे और बोले बाबा जी हमने सुना कि आप जो भी जवाब देते हो सच बोलते हो। बोले हाँ, मैं कोशिश करता हूँ सच बोलने की, सही जवाब देने की। तो आप बताओ हमारे हाथ में क्या है? तो बाबा जी ने बोला आपके हाथ में जो है ना वो एक जीव है, बराबर। बोले सर बाबा तो अच्छा बोलता है। फिर बोले अच्छा वो जीव जो है वो जिंदा है या मुर्दा है, बराबर। तो बाबा जी ने वो मस्त जवाब दिया कि जो जीव है ना उसको जिंदा रखना या मार देना, वो डिसीजन आपके हाथ में। वो लोगों ने नक्की किया था, बाबा जी ऐसा बोलेंगे कुछ जिंदा है तो उसको क्या करेंगे, दबा देंगे तो मर जाएगा, बराबर। और बोले मर गया है तो उसको सीधा खोल देंगे। लेकिन उनका जवाब यहाँ पे क्या हुआ, यहाँ जो 8-10 लोग आए, वो लोगों ने क्या किया, आपके अंदर एक उम्मीद जगाने का कोशिश किया है पैसा कमाने के लिए, लेकिन उसको जिंदा रखना या मार देना डिसीजन आपके हाथ में है। थैंक यू वेरी मच। दोस्तों नमस्कार। नमस्कार दोस्तों, पीयूष भाई ने समझाया करीबन 1-1.5 घंटा, है ना। फिर भी अभी कितने लोगों को सर ये समझ में आ रहा है कि तो मेंबर बनाना धंधो से किसको लगता है मेंबर बनाने बताओ मेरे को।
ना ना बोलने दो। कितनों को ये लगता है कि मेंबर बनाने का धंधा है, कितनों को ये लगता है कि दाढ़ी में हाथ नाखવાનો धंधो है ना दोस्तों। ये मैं आपको बता दूं, ना तो मेंबर बनाने का धंधा है, ना दाढ़ी में हाथ डालने का धंधा है। 2020 में जब कोरोना काल चल रहा था, तब करीबन मेरी एक कंपनी खुद की थी, न्यूज चैनल मेरा सैटेलाइट में, तो उसमें करीबन पार्टनर की वजह से 1.5 करोड़ का देवा हो गया था। कितने का? 1.5 करोड़ का। अब 1.5 करोड़ का देवा होगा तो आदमी क्या सोचता है? रिवर फ्रंट। लेकिन मैंने कभी भी देखो फेल हुआ ना, तो कभी भी दिल पे नहीं लिया, और कभी भी अगर मैं ऊंचाई पे गया ना, तो दिमाग पे नहीं लिया। समझ गए? ये हमेशा ये बात याद रखना, कभी भी आपके पास पैसा है ना, दिमाग में नहीं आना चाहिए पैसा, और कभी भी अगर रोड पे आ गए ना, तो इसके दिल पे मत लेना, ठीक है? तो उस टाइम भरत भाई साधु के लिए एक जबरदस्त तालियां होते हैं। 2020 में भरत भाई ने दिसंबर में ये मेरे को प्लान बताया, ये मैग्नेट थेरेपी के बारे में, ये प्रोडक्ट के बारे में बताया, और 1.5 साल के अंदर 1.5 करोड़ का देवा माइनस में हो गया। दूसरा, उसके अलावा आज इसनपुर में ही इलेक्ट्रिक बाइक का 2 व्हीलर का 3 करोड़ का खुद का शोरूम डाला। मेंबर बना लेना चाहिए ना, बना लेना। अब कौन बोलता है मेंबर बनाओ ना, धंधो से नाम 15,000 20,000 की नौकरी कर लेंगे, लेकिन यहाँ धंधा नहीं करेंगे। समझ में आ रहा है? तो ईमानदारी से जब ये लाइन मिली है, क्योंकि दोस्तों मेरे को एक बात समझ में आ गई थी, मैं कहा यार यहाँ पे देखो, एक बात बताऊँ, 8,000 की प्रोडक्ट उस टाइम 8,000 की थी, 7,990 की उस टाइम थी, 8,000 की प्रोडक्ट दी, तो 8,000 में मैं कहा और कुछ होने वाला नहीं है। मैंने मेरी वाइफ से बोला, मैं कहा एक काम करे, इतना 1.5 करोड़ का तो देवा है, अपने और 1 लाख रुपए और ले आते हैं कहीं से, क्योंकि देखो गाड़ी में डीजल डालने के लिए चाहिए, घूमने के लिए तो चाहिए, बिजनेस डेवलप करने के लिए। मैं कहा 1 लाख रुपए और ले आते, अगर कुछ भी नहीं हुआ तो इतने तो लोग मांगते, एक और मांगेगा। या तो पूरी झंझट से छुटकारा मिल जाएगा, है ना? तो ये चीज हुई। तो आप दोस्तों कुछ भी दिमाग मत लगाना, ये कोई मेंबर बनाने का बिजनेस नहीं है, या कोई वो क्या बोलते हैं चैनल बनाने का बिजनेस नहीं है। ये एक बिजनेस है, इसको बिजनेस के तरीके से करना, क्योंकि यहाँ पे पैसा नहीं लगता है। यहाँ पे जितना पैसा दिया उतने को प्रोडक्ट ले लिया। आज किसी के भी हाथ में 10-20 हजार से मोबाइल कम नहीं है। यहाँ 8,000 के प्रोडक्ट में तो जिंदगी बन जाती है। और कितने लोग ये बोलते हैं तो जोड़वा लो धंधो से, कौन बोलता है? अभी कितने लोग बाहर बातें करेंगे पीयूष भाई, आप तो जोड़वा लो धंधो से। अरे कम से कम एक नेटवर्कर हम लोग जोड़ते तो है, दुनिया तो तोड़ती है। कम से कम हम जोड़ने का तो धंधा करते, बाकी कोई एक धंधा बता दो, खाली जोड़ने का धंधा करते, एक धंधा बता दो, सब जोड़ने का धंधा करते, चाहे धंधा हो, कंपटीशन है। खाली एक नेटवर्कर है जो जोड़ने का धंधा कर रहा है। तो दोस्तों कुछ भी नहीं है, खोने के लिए कुछ भी नहीं है, पाने के लिए बहुत कुछ है। और कुछ भी क्वेरी है, कुछ भी अगर दिमाग में हो, कुछ भी डाउट, तो उसको बाहर क्लियर करके जाओ। बाकी आपकी जिंदगी आपके हाथ में, कोई बड़ा मोटिवेशन नहीं दे रहा हूँ, कोई मैं कोई वो शायरी वायरी नहीं बोलता हूँ, ये जला देंगे, ये उठा देंगे, है ना? मेरे को आती भी नहीं। मेरे को इतनी बात, इतना समझ में आता है, आपकी जिंदगी है, आपका डिसीजन। यस, विश यू ऑल द बेस्ट। जय हिंद, जय भारत। बोलो, आगे बोलो, 1 करोड़ दे आगे। जोरदार पहला तो क्लिपिंग यार दोस्तों नमस्कार। नवा लोगों के
हाल अभी जो इस हॉल में बैठे लोग 30 to 35% लोग नए, बाकी के लोग हमारे ऑलरेडी प्रोडक्ट ले चुके ऐसे लीडर और डिस्ट्रीब्यूटर हैं। और अभी जो नमस्कार का जवाब दिया, लगता है आपको कि एक भी फेब्रिकर बोनस आपको कंपनी दे? मैं तो बोलना चाहता, देना ही नहीं चाहिए, देना ही नहीं चाहिए, समझा? क्योंकि आप बहुत टाइम से यहाँ पे आ रहे हो, आपको तो कम से कम मालूम है, राइट? और आप जिस तरह से वो कार्य करोगे ना, वो जो आपके नए लोग आए ना, वो ही ऐसा ही करेंगे। ये डुप्लीकेशन का बिजनेस है, ये डुप्लीकेशन का बिजनेस है, क्योंकि मार्केट में जो लोग नए हैं, चाहे वो करोड़पति क्यों ना हो, उनको मालूम नहीं है कि ये बिजनेस किस तरह से करना चाहिए। आप लोग सीखे हुए हो, राइट? तो आपको सबसे पहले तैयार रहना है। आप खुद अगर तैयार नहीं रहोगे तो लोगों को क्या समझाओगे? Once again, नमस्कार। मैं आपको बताता हूँ, सबसे पहले कुछ बात करने से पहले मैं जबरदस्त तालियां चाहूँगा हमारे बेहतरीन तरीके से आपको प्लान और प्रेजेंटेशन दिया, लाइव डेमो दिया। दोस्तों, मेरा नाम योगेश ठक्कर है, मैं अहमदाबाद से बिलोंग करता हूँ। जैसे आप कई लोगों ने हाथ उठाया, हम लोग नए हैं, वैसे मैं भी 3 साल पहले नया था। एक दोस्त ने मुझे होटल पर बुलाया था यही चीज़ समझाने के लिए, लेकिन उन्होंने ये भी बोला था मुझे कि हेल्थ के साथ साथ भी अपॉर्चुनिटी भी है। और मैं व्यापारी का लड़का हूँ, बिजनेस करना जानता हूँ, इसलिए मैं वहाँ समझने के लिए गया था दोस्तों। और ये सारी चीज़ होटल के रूम में मुझे समझाई थी। ना तो मैंने उसको लाइव डेमो देखा था, ना प्रोडक्ट देखा था, क्योंकि प्रोडक्ट था ही नहीं। हाँ, प्रोडक्ट दिखाया था पोस्टर में, ये देख लो ऐसा प्रोडक्ट आएगा। जैसे हम हमारी बेटी को बेटी बता देते, जो लड़का देख रहे पहले तो फोटो दिखाते हैं और कभी कभी फोटो में स्मार्ट लगता है, लेकिन रूबरू देखो तो हम यही बोलते तो मैं नहीं समझ, किसी की भी लड़की को आपको देनी नहीं चाहिए। ऐसा भी होता है ना, होता है कभी कभी, क्योंकि मॉडिफाई करके लोग फोटो डालते हैं। लेकिन जिस दोस्त ने मुझे समझाया ना, वो चीज़ मेरे को समझ में आ गई, क्योंकि थोड़ा बहुत हेल्थ का नॉलेज था, इसलिए समझ में देर नहीं लगी। लेकिन उसी वक्त मैंने एक स्ट्रॉन्ग डिसीजन लिया, चाहे कोई मेरे से प्रोडक्ट ले या न ले, कितने लोगों को भी ना बोलना है बोले, लेकिन मुझे काम करना है और ये प्रोडक्ट लेना है। वो डिसीजन मैंने 3 साल पहले लिया था दोस्तों। उसका नतीजा क्या है बताओ? आप लोग तो लकी हो, मार्केट में घूम सकते हो। हमारी तो स्थिति यही थी, भरत भाई और हमारे निर्माण भाई की, हम लोग मार्केट में भी नहीं जा सकते, क्योंकि कोरोना था 2020 की बात कर रहा हूँ। लेकिन जो आपकी जेब में रहता है ना मोबाइल बैटरी, उसका उपयोग किया, तो लॉकडाउन लोगों को बात करते गए, तो नतीजा ये आया दोस्तों कि आज जब निकला तब अकेला था, कारोबार इतना बड़ा बन गया, एक दूसरे के सहकार से, आप सभी लोगों के सहकार से 1,20,000 लोगों की टीम होगी। वाह वाह। पृथ्वी होटल के हॉल में योगेश ठक्कर ने बोला था, हमने 500 रुपया कमाया, 5,000 कमाया, 10,000 कमाया, 50,000 कमाया, 5 लाख कमाया, और आज यही योगेश ठक्कर ये भी बोलता है कि 1,63 लाख क्रॉस। आपके सबके मगज में यही होता है, दिमाग में, कि साला लोग मानेंगे या नहीं मानेंगे। तो मेरे घर की बात कर रहा हूँ, मेरे घर में तो वाइफ मानने के लिए रेडी नहीं, लेकिन मजबूत मैं था तो 3 साल के बाद भी आज सुबह की साइकिल में 500 रुपये कमीशन उसका भी आया। कोई आ रहा है तो 3 साल के बाद वो पॉजिटिव हुई, 3 साल के बाद। बाकी पहले उसको भी भरोसा नहीं था। और आपको मालूम है कि बहुत सारी महिलाएं हैं, जब बीवी नेगेटिव होती है तो घर से बाहर निकलना मुश्किल हो जाता है, मुश्किल हो जाता है। लोगों को समझा सकते हैं, उसको कन्विंस नहीं कर सकते, लेकिन स्ट्रॉन्ग थे और इसको जान गए थे, समझ गए थे।
इस अपॉर्चुनिटी को। राइट बात है, आपको शायद मालूम नहीं, मैं जो बोल रहे हो आपके दिमाग में भी होता है, लोग ना बोलेंगे तो। मैं लाइव एग्जाम्पल देता हूँ। अभी 5-7 दिन पहले मेरे साथ एक मेरा दोस्त था यहाँ पर मौजूद है, गिरीश भाई और कमलेश भाई। उन्होंने मुझे फ़ोन किया था कि भाई एक पार्टी को मिलना है। ये मैं इसीलिए बता रहा हूँ, आपको पता चले, बाकी तो हिस्ट्री बोलने के लिए बहुत है, लेकिन ये लाइव है और सत्य हकीकत है, इसलिए बता रहा हूँ मैं। तो बोला है योगेश भाई फॉरेनर पार्टी है, पावरफुल इंग्लिश वाली पार्टी है और एक से ज़्यादा यहाँ पर इंडिया में रहने वाली भी नहीं है, तो आप आओ तो अच्छी बात है। तो चलो, हमने लोग किधर गए? हाँ है ना, दोनों इधर है। राइट, मैं गया साइंस सिटी और उनका नीचे एक लेडी बिंद्रा मैडम करके है, मैडम भी आए हुए हैं, राइट, समझाने के लिए गए। अभी बैठे 2 मिनट बात किया, बंदा सामने से ये बोल रहा है कि आप कुछ भी समझाओ, मैं कन्विंस होने वाला नहीं हूँ। मैं कन्विंस होने वाला नहीं। Am I right or wrong then? अगर ये बंदा कोई ऐसा बोले, उसको आप किस तरह से समझा सकते हैं? लेकिन ऊपर वाले की दुआ है, बायोटूनियम के प्रोडक्ट की ताकत थी, सागर सर के सिस्टम की ताकत थी, हम भी उसको प्रीमियम प्रोडक्ट दे दिया है। वाह वाह। ये क्यों? ऐसा नहीं है कि मैं लीडर हूँ और 1.5 करोड़ से भी ज्यादा कमाऊँ, इसके लिए इसकी ताकत है प्रोडक्ट की, इसकी ताकत है। राइट, तो आप समझ जाओ, समझना जरूरी है। जिंदगी में हर एक लोगों की जरूरत है, कभी भी मत भूलना। रास्ते में जो पत्थर होता है उसकी भी जरूरत होती है, क्योंकि कभी रात को निकलना जब कुत्ते गिर लेंगे तो पत्थर ही गिरेंगे। बता देता हूँ, ये सबकी जरूरत होती है। आप आए हो, आपने खुद ये प्लान देखा, प्रोडक्ट को समझा, अपॉर्चुनिटी देखा, तो लोगों की बातों में, क्योंकि जो लोग समझते हैं उसका मालूम है कि बायोटूनियम क्या है और उसकी ताकत क्या है। बाहर के दुनिया वालों इसको कुछ मालूम नहीं है, मालूम है? कुछ भी मालूम नहीं है। इसीलिए डरो मत, पहले आप तैयार हो जाओ। और तैयार हो गए और एक ठान लिया, उसमें बदलाव लाया, तो पूरी दुनिया को आप बदल सकोगे। ये गारंटी के साथ बोलता हूँ। तो मैं उम्मीद रखता हूँ कि जो लोग आए हैं, नए लोग, सबसे पहले प्रोडक्ट लेने का आज ही डिसीजन लो। राइट बात, एडवांस में मत सोचो कि मैं किसको बोलूँ, किसको बोलूँ, किसको बोलूँ। एक मेरा लेफ्ट में हो गया, एक राइट में हो गया, कुछ नहीं हुआ, सब हवा में है। तो सारी बातें हवा में है। प्रोडक्ट ले लो पहले और लेके पहले यूज करो, लेके पहले यूज करो कि आपको क्या फीलिंग आता है। कम से कम ज़्यादा नहीं, 10-15 दिन यूज करो। और यहाँ से अगर आवाज़ आती है ना कि सर वाकई में प्रोडक्ट बढ़िया है और अच्छा है, तो दोस्तों दो नहीं, आपके लिए पूरा इंडिया खाया तो आज के डिसीजन लेके, ये प्रोडक्ट लेके आप भी आपकी और आपकी फैमिली की हेल्थ सुरक्षित रखिए और यहाँ से इसी अपॉर्चुनिटी के जरिए करोड़ों की दौलत पाइए। ऐसी शुभकामनाएं के साथ थैंक यू। नमस्कार। नमस्कार। नाम भरत सर। पहले तो आज मैंने पूरा मीटिंग में बैठा था, पूरा मीटिंग व्यूज पहले जब स्टार्ट हुआ तब से वहीं बैठा था। आज देखना चाहता था कि अंदर क्या हो रहा है। नहीं बोलते हैं अंदर का भी थोड़ा देखना चाहिए। हम बाहर खड़े रहेंगे, अंदर क्या हो रहा है। काफ़ी लोग ऐसे देखे मैंने कि जो डिस्ट्रीब्यूटर है, लोगों को बिठा के वो बाहर खड़े, वो सुन लेगा। मैंने तो सुना, वो सारा मैं सांप बन गया। उसको पूछो इनकम कितनी है, तो 80 लाख के अंदर भी नहीं है। तो पहले तो जो डिस्ट्रीब्यूटर आप लेके, मैं किसी को लेके नहीं आया, सब मेरी टीम है। मैं किसी को लेके नहीं आया मेरे साथ, पर लेकिन वो लेके आया, बाइक के ऊपर बैठा के आया, वो अंदर छोड़ के वो बाहर बैठा है, वो पान मसाला खा रहा है। तो पहले तो ये चीज़ डिस्ट्रीब्यूटर के लिए कि नहीं होनी चाहिए। अगर साथ में लेके आए तो साथ में जाओ, उसको नाश्ता चाय पानी पिलाओ, कोई काम बनेगा। सारी चीज़ लोगों ने बता दी, मेरे लिए कुछ बता रही, योगेश ने बता दिया कि हमारे पास प्रोडक्ट भी नहीं था, सब हवा में था, ऐसे कागज़ पे लिखा था, ऐसा ऐसा होगा। पर लेकिन डिसीजन क्या लिया हमने, करना है। अगर मजबूत बन गए, बोले सर ने मजबूत,
अगर मजबूत बन गए तो किसी के सामने मजबूर नहीं हो गया, किसी के सामने तो मजबूत बनने का काम है। मजबूत बनना ही पड़ेगा आपको। आपके पास आप करोड़पति हो, वो तो इधर बैठे नहीं हो, तो इसके सिवा कोई रास्ता है? अभी नए लोगों को ऐसा लगेगा कि सारे हाथ छूट गए, करोड़ों रुपए कमाने वाले भी थे, तो सारा घर तक आप बात बताओगे कि ऐसा ऐसा बिजनेस है, लोग 2 साल में 2.5 साल में 3 साल में करोड़ों रुपए कमा रहे हैं। तो पहले तो बीबी बोली कि मुन्ना पापा का मुख सुन दो। आए तो फिर कुछ लोचा हुआ, मुन्ना बोले कि नहीं पापा सही है, तो कुछ तो लफड़ा है, मांग मांग के गए अगर मुंह में नहीं आ रही है तो कुछ ये है, लेकिन मत बताओ, उसको भी साथ लेके इधर बिठा दो, उसको दिखाओ कि ये बिजनेस है, तो 8,000 में करोड़पति बन सकते। हमको कितना साल लगा? 2 साल लगा करोड़पति बनने में। आपको कितना लगेगा? 1 साल लगेगा। क्यों? रूल नेम के दिखाने वाले पीयूष भाई, रीना मैडम जाएंगे भाई, कितना मस्त तरीके से दिखाया। आज मैं सबका नाम इसीलिए बोल रहा हूँ, मैं पूरा इधर था इसलिए। रीना मैडम ने भी समझाया, जयदेव भाई ने भी समझाया, पीयूष भाई ने अच्छी तरह समझाया, हमारे कल्पना मैडम मस्त शेयरिंग किया, तो सबका मैंने सुना इसलिए। सबसे खुशी ज्यादा क्या कहाँ थी शेयरिंग में? आपको पता है? जो 500 रुपया कमाया इसमें, ठीक, उसको खुशी दी। सर इतना 100 लोगों के सामने मेरे को कुछ बोलने का मौका मिला, और वो भी हम अच्छी तरह तालियां हुई, तो एक मान सम्मान भी मिलता है ना। मैं 1 करोड़ 75 लाख रुपए कमाया, लेकिन सम्मान इसमें दिया ना। 15 लाख कमाया तक अब तक कोई मीटिंग भी नहीं होती, ताली बजाने वाला नहीं। हमारे में भी 1-to-1 करते थे, कोरोना चल रहा था ना, 15 लाख कमाया था, मैं किसको बताऊँ? तो मैं पोस्टर भेजता रहता था सबको कि 15 लाख, 10 लाख, 16 लाख, 17 लाख, 20 लाख। ये हमारा रीना मैडम तो मान ही नहीं रही, ऐसा तो होता हो, ऐसी प्रोडक्ट होती होगी, ये प्रोडक्ट खानी नहीं, पीनी नहीं, और अच्छा हो जाएगा, बोलो उसके सामने पूछो। लेकिन जब यूज किया तो आज खुद डेमो दे रहे हैं, बता रही है। तो जब तक यूज नहीं करोगे तब तक पता नहीं चला। मैडम ने बोला ना कि डिस्ट्रीब्यूटर में हाथ में भी बेल्ट नहीं, सही बात है, नहीं रखते बेल्ट, रखो ना। अभी तो मस्त सर ने नया बेल्ट निकाल दिया आपके लिए, बांधो नया बेल्ट, अच्छा भी लगेगा। सारा लक्की के साथ घिसता है, तो लक्की निकाल देनी पड़ेगी, लक्की टूट जाएगी। तो दिखना चाहिए कुछ, आपके हाथ में नहीं है, आपके पैर में नहीं है, आपके घर नहीं है, और आप लोगों को कैसे दिखाओगे? लोग तो क्या करेंगे? आज का जाएंगे। अभी दिनेश भाई ने कमा लिया, कितना कमाया दिनेश भाई? कितने कमा लिया? 63 लाख में आपको 500 कमा के दे दिया पीयूष भाई ने। दिनेश भाई का किया था वो, तो अभी उसको ऐसा लगता होगा, जो 2 दोस्त बोले थे, 2 दोस्त, वो दोस्त आएंगे नहीं, दिनेश भाई वो नहीं आएंगे। मैंने काफी लोगों को होटल में बुलाया था यूनिवर्सिटी के सामने, जो आए थे वो प्लान देख के हंस के चले गए। करोड़पति बनवाना रास्ता बनी जाओ तो मैं करोड़पति। मैं तो भैया मैं बनना सीख नहीं बनी, हमें ट्राई तो शुरू करो, तो ट्राई शुरू करो तो करोड़पति बने तो बहू है। આમ ના થયું તો આ ના થયું તો લગ્ન કરીશ ને બૈરું સારું ના નીકળ્યું તો સારું નીકળ્યું છોકરા ના થયા તો પણ એવું છે ને કે મેં કીટ લઈ લીધી તો મેં 2 જણા આવી ગયા તો અને હું ધીરે ધીરે લખપતિ કરોડપતિ બની ગયો તો આ તોલો ને આ તો નથી લેતો, બોલો તો નેગેટિવિટી તો મગજમાં તમારે જેવું વિચારો એવું થાય। હું જ્યારે યોગેશભાઈ જ્યારે જોડાયા ને તો ડિસિઝન સાથે જોડાયા હતા। બોલો કે યોગેશભાઈ અત્યાર સુધી આપણે કંઈ ઉખાડ્યું નથી ને, પણ આ કંપનીમાંથી ઉખાડીને બતાવીશું આપણે, પ્લાન એવો સરસ છે। આ તમને જે ઇન્કમ બતાવી પિયુષભાઈએ, કેટલી ઇન્કમ બતાવી રોજની? 3 પ્રકાર આવે છે। આ સત્રી ઓછા એટલા બધા આવ્યા કે તમારે મગજમાં હજમ ના થાય, બધા આટલા નથી આવતા, વધારે આવે છે। ઇન્કમ છે, ઘણી બધી ઇન્કમ છે એમાં, પણ તમને અત્યારે હજમ થાય નહીં। બજાર બતાવો તમે હોતું છે કંપની ઉઠી જઈશું, કંપની નહીં ઉઠે, કંપની બરોબર જ છે, પૈસા ઘણા બધા છે। અમારા ખાતામાં તો ટિંગ ચાલુ જ હોય, પેલી ઇન્કમ ફ્રેન્ચાઇઝી ઇન્કમ ચાલુ જ હોય, કંઈકનું કંઈક ઇન્કમ એમ, તો ઇન્કમ ઘણી બધી છે।
37,000 નથી, લાખ રૂપિયા સુધી ઇન્કમ છે, પણ તમે કંઈ લઈ શકો છો. સાગર ભરેલો છે, લોટો લઈ જાઓ, બાલટી લઈ જાઓ, તમારા હાથની વાત છે. બાકી ગુજરાતીમાં કહેવત છે, ઘોડાને ચડાવે તો લઈ જવાય, પણ પાણી તેમ કેવું હોય તો લઈને પાછું આવવો પડે. એટલે આપણે ડિસિઝન બધા સ્ટ્રોંગ લઈશું, બરોબર? આજના સ્ટ્રોંગ ડિસિઝન લેશો અને આજના જ કરોડપતિ બનશો અને આ વર્ષમાં જ કરોડપતિ બનશો, પ્રતિજ્ઞા લઈને જજો. જય હિન્દ, જય બાયોટેક.